સુરતના ઉધના વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરીનો ભેદ ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે ઉકેલી કાઢ્યો છે। પુષ્પાનગર વિભાગ 2 માં આવેલી જરીના કારખાનામાંથી આશરે 40 કિલો તાંબાના તારની ચોરી કરવામાં આવી હતી। શટર ખોલી ચોરી કરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। સુરતના ઉધના વિસ્તારમાં ચોરીની ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। પુષ્પાનગર વિભાગ 2 માં આવેલા જરીના કારખાનાને અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યો હતો। આરોપીએ કારખાનાનું શટર ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને આશરે 40 કિલો તાંબાના તારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતા ઉધના પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો। ત્યારબાદ ઉધના સર્વેલન્સ ટીમે તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ અને અન્ય તપાસના આધારે પોલીસે ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી ₹45,948 ની ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।